સુરત શહેરનો લિંબાયત વિસ્તાર, જ્યાં જુગારધામ પર પડ્યા દરોડા, 40થી વધારે જુગારીઓ દબોચી લેવાયા। લિંબાયતના રંગીલા ટાઉનના ધાબા પર આ જુગારધામ ચાલતું હતું। ગાંધીનગર વિજિલન્સની ટીમે દરોડા પાડી જુગારીઓને ઝડપી લીધા। જોકે દરોડા પાડતા જ સોનુ પટેલ નામનો જુગારી બીજા માળેથી નીચે કૂદ્યો। ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। કુખ્યાત સની પાટીલ નામનો શખ્સ આ જુગારધામ ચલાવે છે। તેની સામે અગાઉ અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે। જોકે આ દરોડામાં તેને પકડી ન શકાયો। સુરત શહેરનો લિંબાયત વિસ્તાર, જ્યાં જુગારધામ પર પડ્યા દરોડા, 40થી વધારે જુગારીઓ દબોચી લેવાયા। લિંબાયતના રંગીલા ટાઉનના ધાબા પર આ જુગારધામ ચાલતું હતું। ગાંધીનગર વિજિલન્સની ટીમે દરોડા પાડી જુગારીઓને ઝડપી લીધા। જોકે દરોડા પાડતા જ સોનુ પટેલ નામનો જુગારી બીજા માળેથી નીચે કૂદ્યો। ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો। કુખ્યાત સની પાટીલ નામનો શખ્સ આ જુગારધામ ચલાવે છે। તેની સામે અગાઉ અનેક કેસ નોંધાઈ ચૂક્યા છે। જોકે આ દરોડામાં તેને પકડી ન શકાયો।